નમસ્કાર મિત્રો, જો તમે પણ અમદાવાદ જેવા શહેરથી રાજકોટ ટ્રેનમાં સફર કરીને આવવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી રાજકોટ માટે ચાલતી એવી 5 ટ્રેનની વાત કરીશ જે અહીંયા અમદાવાદથી રાજકોટ માટે રોજ ચાલતી હોય છે. અને આ ટ્રેનની એ ખાસ વસ્તુ એ છે કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં રોજ ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આરામથી એ રાજકોટ પણ આવી શકશો, કારણ કે આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એ રોજ ચાલતી હોય છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ એ 5 ટ્રેનો છે અને આ ટ્રેનો અમદાવાદ કેટલા વાગે આવે છે અને અમદાવાદથી આ ટ્રેનો એ રાજકોટ માટે કેટલા વાગે રવાના થાય છે અને આ ટ્રેનો રાજકોટ કેટલા વાગે આવે છે અને વચ્ચે કયા કયા શહેરો પર આ ટ્રેન ઊભી રહેતી હોય છે એ પણ આપણે જાણીશું. અને આ ટ્રેનમાં આપણને કેટલું ભાડું લાગશે એ પણ આપણે વિડીયોના એન્ડમાં જ જાણીશું. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોવા પછી જો તમારા કંઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. એટલે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઈક નથી કરતા. તમારું એક લાઈક એ અમને ઘણું બધું મોટિવેશન એ આવતું હોય છે, એટલે જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ 5 ટ્રેનોમાંથી વાત કરું પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ હાપા દુરંતો એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 12,267 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ વહેલી સવારે આવે છે, એટલે કે 5 વાગે આવે છે, જે ટોટલ 4 કલાક અને 5 મિનિટના સફર બાદ આપણને એ રાજકોટ સવારે 9:05 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એમ તો ટોટલ 815 કિલોમીટર અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ હાલી અમદાવાદથી એ રાજકોટ સુધીમાં 237 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને આટલો અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ 4 કલાક અને 5 મિનિટ જેટલો સમયગાળો લાગતો હોય છે. અને આ ટ્રેનની સ્પીડ એ સુપરફાસ્ટ હોવાથી આ ટ્રેન એ તમને જલ્દી જ એ અમદાવાદથી રાજકોટ પહોંચાડતી હોય છે, કેમ કે આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 70 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જ રહેતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને રાજકોટ કે હાપા આવવા માંગો છો તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન એ ઘડીને માત્ર 5 જેટલા સ્ટેશનો ઉપર જ આવતી હોય છે. જેમાં વાત કરું સ્ટેશનોની તો જેમાં મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ જંકશન, સુરેન્દ્રનગર, રાજકોટ જંકશન અને હાપા જંકશન, ટોટલ આ 5 જેટલા જ આ સ્ટેશનો ઉપર આ ટ્રેન અહીંયા આવતી હોય છે. અને આ ટ્રેન એ મુંબઈ સેન્ટ્રલથી રાત્રે 11 વાગે ચાલે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી. ત્યાંથી આ ટ્રેનનું એ પહેલું સ્ટેશન એ અમદાવાદ જ રહેતું હોય છે, એટલે આ ટ્રેન એ વચ્ચે તમને ક્યાં પણ ઊભી રહેતી જોવા નહીં મળે. અને આ ટ્રેન એ આપણને સવારે 4:50 જ અમદાવાદ આવે છે અને આ ટ્રેન એ અમદાવાદમાં ટોટલ એ પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન એ સુરેન્દ્રનગર આવે છે અને આ ટ્રેન સુરેન્દ્રનગર વહેલી સવારે 7:15 આવે છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 5 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 1 ઉપર, એટલે કે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ રાજકોટ જંકશન 9:05 પહોંચે છે અને આ ટ્રેન એ રાજકોટમાં ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ હાપા આવતી હોય છે અને આ ટ્રેન હાપા એ વહેલી સવારે 10:40 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેનનું આ હાપા એ લાસ્ટ સ્ટોપ જ અહીંયા રહેતું હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ અમદાવાદથી રાજકોટ જાઓ છો તો આ ટ્રેનનું એ વાત કરું ભાડાની તો તમને આ ટ્રેનમાં ટોટલ એ 5 કોચ જોવા મળે છે, જેમાં 3 કોચ, 3 ટાયર એસી, 2 ટાયર એસી, ફર્સ્ટ ટાયર એસી અને એક સેકન્ડ સિટિંગનું કોચ પણ તમને અહીંયા જોવા મળતું હોય છે. અને આ બધા અલગ અલગ કોચોનું ભાડું પણ અહીંયા તમને અલગ અલગ જોવા મળતું હોય છે, જેમાં અહીંયા સેકન્ડ સિટિંગનું ભાડું 155 રૂપિયા, 3 કોચનું ભાડું 585 રૂપિયા, 3 ટાયર એસીનું ભાડું 625 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું 1060 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 1420 રૂપિયા જ રહેતું હોય છે. તમે જોઈ શકો છો આ ટ્રેન એ ટોટલ આટલા બધા શહેરોને કવર કરીને એ રાજકોટ અને જામનગર જતી હોય છે. અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 22,945 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ સવારે 5:10 જ આવે છે, જે ટોટલ 4 કલાક અને 16 મિનિટ પછી આપણને એ રાજકોટ સવારે 9:26 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન પર તમને અહીંયા અઠવાડિયામાં બધા દિવસ ચાલતી જોવા મળે છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ચાલે છે, જે દાદર, બોરીવલી, વાપી, વલસાડ, સુરત, ભરૂચ જંકશન, વડોદરા જંકશન, આણંદ જંકશન, નડિયાદ થઈને આ ટ્રેન એ અમદાવાદ આવે છે. અને આ ટ્રેન એ
અમદાવાદ સવારે 5 વાગે આવે છે અને આ ટ્રેન અહીંયા ટોટલ અમદાવાદમાં એ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે અને આ ટ્રેન એ ચાંદલોડિયા, વિરમગામ જંકશન, લખતર, સુરેન્દ્રનગર, થાન જંકશન, વાંકાનેર જંકશન થઈને આ ટ્રેન એ રાજકોટ પહોંચતી હોય છે અને આ ટ્રેન એ રાજકોટ સવારે 9:26 જ આવતી હોય છે અને આ ટ્રેન એ ટોટલ રાજકોટમાં 10 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર અને આ ટ્રેન એ અમદાવાદમાં પણ એ 1 નંબરના પ્લેટફોર્મ નંબર ઉપર જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ હાપા, જામનગર, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા થઈને આ ટ્રેન એ ઓખા જતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી રાજકોટ આવો છો તો વાત કરવા ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં તમને ટોટલ 5 કોચ જોવા મળે છે, જેમાં 3 ટાયર એસી, 3E કોચ, 2 ટાયર એસી અને સ્લીપર ક્લાસ અને ફર્સ્ટ એસી તમને જોવા મળતું હોય છે. જેમાં વાત કરું 3E કોચની તો તેનું ભાડું અહીંયા 555 રૂપિયા રહેતું હોય છે, 3 ટાયર એસીમાં 555, 2 ટાયર એસીમાં 760 રૂપિયા રહેતું હોય છે અને સ્લીપર ક્લાસનું ભાડું અહીંયા માત્ર ને માત્ર અમદાવાદથી રાજકોટનું એ 15 રૂપિયા જ રહેતું હોય છે અને ફર્સ્ટ એસીનું ભાડું એ 1255 રૂપિયા જ રહેતું હોય છે. તમે જોઈ શકો છો આ ટ્રેન ટોટલ ગુજરાતમાં આટલા બધા શહેરોને કવર કરીને એ મુંબઈથી દ્વારકા જતી હોય છે. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 19,015 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન એ અમદાવાદ રાત્રે 8:25 આવે છે, જે ટોટલ 4 કલાક અને 30 મિનિટ પછી આપણે રાજકોટ એ રાત્રે 12:55 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ રાજકોટ જાઓ છો તો વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ મુંબઈથી ચાલે છે, જે દાદર, બોરીવલી, વસઈ રોડ જેવા શહેરોથી પસાર થઈને આ ટ્રેન ગુજરાતમાં વાપી, વલસાડ, બીલીમોરા, નવસારી જેવા આ બધા મોટા મોટા શહેરોથી પસાર થઈને આ ટ્રેન એ અહીંયા અમદાવાદ આવતી હોય છે અને આ ટ્રેન એ અમદાવાદ અહીંયા રાત્રે 8:55 આવે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ રાજકોટ જંકશન રાત્રે 12:55 અહીંયા પહોંચતી હોય છે અને આ ટ્રેન રાજકોટમાં ટોટલ એ 10 મિનિટ જેટલી અહીંયા ઊભી રહેતી હોય છે. તમે જોઈ શકો છો આ ટ્રેન એક ગુજરાતના ઘણા બધા એવા નાના નાના શહેરોને પણ કવર કરે છે. જો તમારે આ શહેરોથી જો તો રાજકોટ આવવું હોય તો પણ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી એ રાજકોટ આવી શકશો, કેમ કે આ ટ્રેન એ ગુજરાતમાં તમને આટલા બધા શહેરો પર આ ચાલતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ અમદાવાદથી રાજકોટ જાઓ છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 185 રૂપિયા, 3 ટાયર એસીમાં 505 રૂપિયા, 2 ટાયર એસીમાં 710 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 1175 રૂપિયા જ અહીંયા રહેતું હોય છે. ચોથી ટ્રેનની તો આ ટ્રેન એ ઇન્ટરસિટી એક્સપ્રેસ રહેતી હોય છે. આ ટ્રેનમાં તમને એ વધારે પડતા કોચ જોવા નથી મળતા, જેમાં તમને ખાલી એ સેકન્ડ સિટિંગ સીટ નો કોચ અને સીસી કોચ તમને જોવા મળતો હોય છે. તો આ ટ્રેનનો નંબર એ 22,959 રહેતો હોય છે અને આ ટ્રેન એ અમદાવાદ બપોરે 5:40 જ આવતી હોય છે અને આ ટ્રેન ટોટલ 4 કલાક અને 2 મિનિટ પછી આપણને રાજકોટ એ રાત્રે 9:42 જ પહોંચતી હોય છે અને તમને આ ટ્રેનમાં ટોટલ એ 2 જ કોચ જોવા મળશે, એ પણ સેકન્ડ ક્લાસ, સિટિંગ સીટ અને સીસી કોચ, એસી કોચ તમને જોવા મળતો હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં રૂટની તો આ ટ્રેનનો રૂટ એ અને આ ટ્રેન એ આણંદથી ચાલે છે, જે નડિયાદ થઈને એ અમદાવાદ આવતી હોય છે અને આ ટ્રેન અમદાવાદ એ ટોટલ અહીંયા 10 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ સાબરમતી જંકશન, ચાંદલોડિયા, આમલી રોડ, વિરમગામ જંકશન, સુરેન્દ્રનગર, થાન જંકશન, વાંકાનેર જંકશન થઈને આ ટ્રેન એ રાજકોટ જંકશન આવતી હોય છે. તમે જો આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી રાજકોટ જાઓ છો ને આ ટ્રેનમાં તમને એ સેકન્ડ ક્લાસ સિટિંગ સીટનું ભાડું એ એક વ્યક્તિનું 125 રૂપિયા જ લાગતું હોય છે અને ત્યાં જ આ ટ્રેનનું એ એસી સીસી કોચનું ભાડું અહીંયા 445 રૂપિયા જ અહીંયા લાગતું હોય છે. અને વાત કરું 5મી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર એ 19,270 અહીંયા રહેતો હોય છે અને આ ટ્રેન એ અમદાવાદ રાત્રે 10:20 જ આવે છે, જે ટોટલ 4 કલાક બાદ આપણને રાજકોટ રાત્રે 2:20 જ પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ મુંબઈમાં એવા બાંદ્રા ટર્મિનલથી ચાલે છે, જે બોરીવલી, વાપી, વલસાડ, બીલીમોરા, નવસારી, સુરત, કુસુંબા, અંકલેશ્વર, ભરૂચ જંકશન, વડોદરા જંકશન, આણંદ જંકશન, નડિયાદ જંકશન, અમદાવાદ, ખેડા, મણિનગર થઈને આ ટ્રેન એ અમદાવાદ અહીંયા આવતી હોય છે અને આ ટ્રેન ટોટલ અમદાવાદમાં 10 મિનિટ ઊભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ છાયાપુરી,
કાનલોડિયા જંકશન, વિરમગામ જંકશન, લખતર, સુરેન્દ્રનગર, હાન જંકશન, વાંકાનેર જંકશન થઈને આ ટ્રેન રાજકોટ અહીંયા રાત્રે 2:20 જ આવતી હોય છે અને આ ટ્રેન અહીંયા રાજકોટમાં ટોટલ 20 મિનિટ જેટલી અહીંયા ઊભી રહેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી રાજકોટ જાઓ છો તો વાત કરવા ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું સ્લીપર ક્લાસનું ભાડું 185 રૂપિયા, 2 AC નું ભાડું 710 રૂપિયા, 3 AC નું ભાડું 505 રૂપિયા અને ફર્સ્ટ AC નું ભાડું અહીંયા 1175 રૂપિયા જ રહેતું હોય છે. એટલે તમે ટોટલ આ 5 ટ્રેનોમાંથી તમને જેવી ટ્રેન અનુકૂળ લાગે એમાં તમે આ ટાઈમિંગ મુજબ આ ટ્રેનમાં સફર કરીને આરામથી રાજકોટ આવી શકો છો. અને જો તમારે આ ટ્રેન વિશે પૂછવું હોય તો જે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એના વિશે તમને જરૂરથી આપીશ. એમ તો ઘણી બધી ટ્રેનો છે જે અહીંયા અમદાવાદથી રાજકોટ માટે ચાલે છે, પરંતુ એ બધી ટ્રેનો અહીંયા રોજ નથી ચાલતી. જો તમારે ક્યારે પણ આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદથી રાજકોટ આવવું હોય તો તમે આ ટ્રેન પસંદ કરી શકો છો. અને આ ટ્રેનોની વધારે માહિતી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી પણ જોઈ શકો છો. અને નેક્સ્ટ વિડીયો તમારે એની ઉપર જોઈએ છે એનું નામ નીચે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. હું એની પર નેક્સ્ટ વિડીયો જરૂરથી બનાવીશ. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.